તમારી સંપત્તિથી તમારા પિતૃ રાજી થાય છે. તમે કેવા માર્ગે વાપરો છો. તમે છોકરાને 5 લાખની પ્રોપર્ટી આપીને જાઓ અને એ 5 લાખની પ્રોપર્ટીમાંથી એ છોકરો 2, 5, 10, 15 હજારનું દાન કરે ને તોય પિતૃ રાજી થાય. અને તમે છોકરાઓને 50 કરોડની પ્રોપર્ટી આપીને જાઓ અને એ 50 કરોડમાંથી 1 કરોડનું એ જુગાર રમી જાય, એમાં પિતૃ રાજી ન થાય. પિતૃઓ તો તમે સત્કર્મ કરો એમાં રાજી થાય છે. તો પુણ્યની કરન્સી તમારે અહીંયાથી લઈને જવું પડશે વાલા ભક્તજનો. ભક્તિના બંને દીકરાઓને જગાડવા છે. શું કરીશું? કથા કરીએ. ક્યાં કરીશું? ગંગાના દ્વાર ઉપર. ગંગા દ્વાર સમીપેતુ તટમાનંદ નામકમ. ગંગાના દ્વાર ઉપર ભગવાનની કથા કરવી છે. ભગવાનની કથા કરવા માટે બેસે. કથાનો પ્રારંભ થયો અને જ્યારે કથા કરે છે ત્યારે ખબર પડી બધાને કથા છે, કથા છે, કથા છે. તો કેટલા ઋષિ મુનિ આવ્યા. ભૃગુર વસિષ્ઠ ચવનશ્ચ ગૌતમો. ભૃગુ આદિ ઋષિ મુનિ આવ્યા. એમાં એક પંક્તિમાં લખ્યું છે પરાશર પણ છે, વ્યાસ પણ છે, સુખદેવ પણ છે. આ બધા બેઠા છે. હવે કથા હોય તો કોને જવું જોઈએ? આવો પ્રશ્ન આપણને કોઈ પૂછે તો આપણે શું કહીએ? ભાઈ વડીલો હોય કથામાં જાય. પણ ભાગવતજીનો આ શ્લોક એમ કહે છે કે ખાલી વડીલો જ કથામાં જાય એમ નહીં, 3 પેઢી કથામાં બેઠી છે. દાદા બેઠા છે, દાદાનો દીકરો બેઠો છે, દાદાના દીકરાનો દીકરો કથામાં છે. એટલે કે પરાશરજી છે, પરાશરના દીકરા વ્યાસ પણ કથામાં છે અને વ્યાસના દીકરા સુખદેવ. આ 3 જણા કથામાં એકારે બેઠા છે. કથામાં એવું ન હોય કે ખાલી વડીલો હોય જ જાય. સત્સંગ કરવા માટે કોઈ ઉંમર નથી હોતી વાલા ભક્તો. સત્સંગ કરવા માટે તો કેવલ ને કેવલ સત્સંગ માટે કેવલ ને કેવલ સ્થાન જોઈએ છે. આ તો આપણે નક્કી કરી નાખ્યું છે. વડીલ હોય કથામાં જાય. કથામાં આવવા માટે ન વડીલની કોઈ ઉંમરની લેનદેન છે. કથામાં આવવા માટે કોઈ જ્ઞાતિ જાતિનો ભેદ નથી. કથામાં તો ગઈકાલે મેં કહ્યું આ પરબ છે અને પરબમાં બધાય પાણી પીવે. 18 વર્ણ અહીંયા આવીને કથાનો લાભ લઈ શકતા હોય છે. પણ મૂળ ઉપાધિ છે કે કોઈ આપણને કહે હાલો કથામાં, તો કે હજી આજ નહીં ભાઈ, મારે કામ બહુ છે. આ કથા છે તે તમે કથામાં બેહી આવો અને જો તમે કથામાં બેહવા નહીં જાઓ તો તમારી વાહે કથા બેહાડવી પડશે. પછી અત્યારે સમય છે તમારી પાસે કથામાં બેસવાનો, તો કથામાં બેસી લો. નહીં તો કથા તમારી પાછળ બેસાડવી પડશે અને એ બેસાડવા માટે બહુ સંપત્તિ જોઈએ. જહાં સત્સંગ હોતા હૈ વહાં પે નિત્ય જાઓ તુમ, ये मौका मत गवाओ तुम. सत्संग होता है वहाँ पे नित्य जाओ तुम, वहाँ पे नित्य जाओ. जहां सत्संग होता है वहां पे नित्य जाओ तुम. ઘણા લોકોની પાસે નવરાજ નથી હોતી. હા, ફરવા જવાનું કહો તો ઓફિસમાં નોકરીમાં છૂટી મળી જાય, પણ કથામાં 5 પરંતુ 5 વાગે ઓફિસમાંથી છૂટીએ અને ઘરે જતા હોઈએ. ઘરે જઈને પાછા આવીએ તો કથા પૂરી થઈ જાય એવું લાગતું હોય તો 7 દિવસ એવું કરવું કે નોકરીએથી નીકળીને સીધું કથામાં આવવું, કથા સાંભળીને પછી ઘરે જવું.